તો કેમ છો મિત્રો? સ્વાગત છે મારી આ ચેનલ ટ્રાવેલ વિથ મુકેશમાં. આજે આપણે વાત કરીશું રાજસ્થાનના ફેમસ એવા એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ વિશે. માઉન્ટ આબુ ક્યારે જવું, કઈ રીતે જવું અને ક્યાં ફરવું, સંપૂર્ણ A to Z બજેટ પ્લાન હું તમને આજે આ વિડીયોમાં આપવાનો છું. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને શેર પણ કરો. મિત્રો, રાજસ્થાનમાં આમ તો રેત અને ગરમી માટે ઓળખવામાં આવે છે, પણ માઉન્ટ આબુ રાજસ્થાનની એક એવી જગ્યા છે જ્યાં ગરમીમાં પણ ઠંડીનો અનુભવ થાય છે. અરાવલ્લીની પહાડોની વચ્ચે ઘેરાયેલું આ સરસ સ્થળ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે. માઉન્ટ આબુ પોતાના પ્રાચીન મંદિરો, તળાવો, યોગ સાધના અને ખુશનુમા વાતાવરણ માટે ફેમસ છે. આખું વર્ષ લાખો માણસો અહીંયા મિત્રો મસ્તી કરવા માટે આવે જ છે. ભલે મોટા હોય કે નાના, બાળકો હોય કે કપલ્સ, આ જગ્યા બધા માટે બેસ્ટ છે. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને શરૂ કરીએ અને જાણીએ તમે અહીં કઈ રીતે પહોંચશો. વાત કરીએ ટ્રેનની, તો અહીંયા આબુ રોડ રેલવે સ્ટેશન કનેક્ટેડ છે, જે માઉન્ટ આબુથી 30 કિલોમીટર દૂર છે. રેલવે સ્ટેશનની બહારથી દરેક સમયે તમને ટેક્સી અને ત્યાંથી 500 મીટર દૂર બસ સ્ટેન્ડ છે, જ્યાંથી તમને માઉન્ટ આબુની બસ મળી જાય છે. બસના ભાડાની વાત કરીએ તો આબુ રોડથી માઉન્ટ આબુ ઉપર જવા માટે 60 થી 70 રૂપિયા થાય છે, અને લોકલ ત્યાંના રિક્ષાવાળાની વાત કરીએ તો તે લોકો 100 થી 120 રૂપિયા લેતા હોય છે. અને ટેક્સીવાળાની વાત કરીએ તો મિત્રો 800 થી 1000 રૂપિયા ત્યાંનું ભાડું લોકો લેતા હોય છે. અહીં આવવા માટે તમને આજુબાજુના રાજ્યો જેવા કે દિલ્હી, હરિયાણા, ગુજરાત અને પંજાબથી ડાયરેક્ટ બસો મળી જશે. અને ઘણા બધા લોકો પોતાના પ્રાઇવેટ સાધન લઈને પણ અહીં આવે છે. અહીંયા પ્રાઇવેટ પાર્કિંગની સુવિધા પણ મળી જાય છે મિત્રો. અને જો તમે બાય ફ્લાઇટ આવવા માંગતા હોય તો સૌથી નજીકમાં અહીં મહારાણા પ્રતાપ એરપોર્ટ ઉદયપુરમાં છે, જે માઉન્ટ આબુથી લગભગ 175 કિલોમીટર દૂર છે. ઉદયપુરમાં આવ્યા પછી તમે બસ, ટ્રેન અથવા ટેક્સી કરીને માઉન્ટ આબુ આવી શકો છો. તો મિત્રો, સરસ મજાના પહાડી રસ્તાઓ પાર કરીને આપણે પહોંચી ગયા છીએ માઉન્ટ આબુ. અને હવે આપણે વાત કરીશું રોકાવા માટે હોટલ ક્યાં રાખીશું. આમ તો મિત્રો માઉન્ટ આબુમાં બધે જ હોટલો બનેલી જ છે, પણ હું તમને સલાહ આપીશ કે બસ સ્ટેન્ડની બાજુમાં ગુરુદ્વારા અથવા તો નક્કી લેકથી 6 થી 200 મીટરના રેન્જમાં તમે હોટલ બુક કરાવી શકો છો. અહીંયા મિત્રો હોટલના ભાડાની વાત કરીએ તો 1000 થી 1200 રૂપિયામાં શરૂઆત થાય છે. 1500 થી 2000માં તમને સરસ હોટલ મળી જશે. આના સિવાય તમારે 3000, 5000, 10,000માં પણ હોટલો મળી જશે. તો ચાલો એક સારી હોટલ બુક કરાવીને આપણે જાણીએ કે અહીં ફરવાના સાચો રસ્તો શું છે. મિત્રો, અહીં ઘણી જગ્યા 1 થી 2 કિલોમીટરની રેન્જમાં છે. તમે પગપાળા ચાલીને પણ ત્યાં જઈ શકો છો. અને ઘણી જગ્યા 15 થી 20 કિલોમીટર દૂર છે. તો સૌથી સરસ તમારા માટે છે કે તમે ભાડેથી બાઇક કે સ્કૂટી કરાવી લો. આ લોકો 500 થી 600 રૂપિયા એક દિવસનો ચાર્જ લેતા હોય છે. પેટ્રોલ તમારે અલગથી ભરાવાનું હોય છે. આના સિવાય તમે જો ફેમિલી જોડે છો તો દૂરના સ્થળો માટે ટેક્સી કરી લો. ટેક્સીવાળા મિત્રો એક દિવસના 3500 થી 4000 રૂપિયા લેતા હોય છે. તો પહેલા દિવસે આપણે નજીકના ફરવાના સ્થળો કવર કરીશું. મિત્રો, માઉન્ટ આબુ આવો ત્યારે આ 10 સ્થળોની મુલાકાત લેવાનું તમે ભૂલતા નહીં. પહેલું છે દેલવાડાના જૈન મંદિર, નક્કી લેક સરોવર, ગુરુ શિખર, અચલગઢ, સનસેટ પોઈન્ટ, હનીમૂન પોઈન્ટ, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, ટોડ રોક, ફિશ પાર્ક અને તેવર ટોંક. તો સૌપ્રથમ આપણે જઈશું નક્કી લેક સાઈડ. મિત્રો, આ એક બહુ જ મોટી લેક છે અને તેની આજુબાજુ નક્કી સર્કલ રસ્તો બનેલો છે, જેનું અંતર મિત્રો લગભગ 2.5 કિલોમીટર જેટલું જ છે. આ રસ્તા ઉપર ઘણા બધા પોઈન્ટ જોવાલાયક છે મિત્રો. તમે મિત્રો ઈચ્છો તો ટોડ રોક પણ જઈ શકો છો. અહીંયા એક મોટો પથ્થર છે જે દેડકા જેવો દેખાય છે, એટલા માટે આ પથ્થરને ટોડ રોક કહેવામાં આવે છે. અહીંથી માઉન્ટ આબુ તો નજારો એકદમ મસ્ત જોવા મળે જ છે. નક્કી લેક તળાવમાં મિત્રો તમે બોટિંગનો પણ આનંદ માણી શકો છો. બોટિંગ માટે મિત્રો સૌથી બેસ્ટ ટાઈમ સાંજનો છે. સાંજના બોટિંગના ચાર્જની વાત કરીએ તો પેડલ બોટ માટે 200 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે, અને શેરિંગ બોટ માટે 250 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. હવે મિત્રો આપણે સાંજના સમયે જઈશું હનીમૂન પોઈન્ટ, જેનો રસ્તો મિત્રો નક્કી લેક સર્કલ જોડેથી જ જાય છે. લગભગ 1 કિલોમીટર પગપાળા ચાલીને તમે અહીં હનીમૂન પોઈન્ટ પહોંચી જશો.
મિત્રો અહીં બહુ જ ભીડ હોય છે. લોકો બેસીને સનસેટનો મનમોહક દ્રશ્યો જોવે છે. અહીંથી સનસેટનો મસ્ત નજારો જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. હવે મિત્રો બીજા દિવસે જઈશું આપણે નકી લેક તળાવથી 15 થી 20 કિલોમીટર દૂરના સ્થળોએ. તો હવે આપણે આવી ગયા છીએ મિત્રો યુનિવર્સલ પીસ હોલ, જે નકી લેકથી લગભગ 1 કિલોમીટર દૂર છે. મિત્રો આ ભવન સુપ્રસિદ્ધ બ્રહ્માકુમારીનું નેશનલ હેડક્વાર્ટર છે, જે આધ્યાત્મિક શિક્ષા, ધ્યાન, ઊંઘ અને શાંતિ માટે ઓળખવામાં આવે છે. અને અહીંયા દેશ વિદેશથી લાખો માણસો ભાગ લેવા આવે છે. તો તમે પણ અહીં જરૂર જાઓ અને પરમ શાંતિનો અનુભવ થશે. તો ચાલો મિત્રો, અહીં ફર્યા પછી આપણે જઈશું અર્બુદા દેવી મંદિર, જે અહીંથી થોડેક જ દૂર છે. મિત્રો આ મંદિર માઉન્ટ આબુનું સૌથી પવિત્ર સ્થાન છે. માઉન્ટ આબુનું નામ મિત્રો માતાજી અર્બુદા દેવીના નામ પરથી જ રાખવામાં આવ્યું છે. મિત્રો આ માતાજીનું સ્થાન 51 શક્તિપીઠોમાંનું એક છે. અહીં તમે 150 થી 200 પગથિયાં ચડીને મંદિર સુધી પહોંચી શકો છો. મિત્રો મંદિરની અંદર કેમેરો અને મોબાઈલ લઈ જવાની સખત મનાઈ છે. અહીંયા માતાજી એક ગુફાની અંદર બિરાજમાન છે. તમે ગુફામાં જઈને દર્શન કરી શકો છો. તો મિત્રો અહીં દર્શન કર્યા પછી આપણે જઈશું વિશ્વ પ્રખ્યાત દેલવાડાના જૈન મંદિર. આ મંદિરો જૈન ધર્મના તીર્થંકરોને સમર્પિત છે, જે 5 મંદિરનો એક સમૂહ છે. મંદિરની અંદર મોબાઈલ અને કેમેરો લઈ જવાની મનાઈ છે. તમે લોકરમાં તમારો સામાન જમા કરાવી શકો છો. મિત્રો આ મંદિરનું નિર્માણ 11મી થી 13મી સદીની વચ્ચે થયું હતું. મંદિરની નકશી કારીગરીને જોઈને તમે દંગ રહી જશો. સાચે જ આ મંદિર એક ભવ્ય છે. તો તમે અહીં દર્શન કર્યા પછી તમે ટ્રાવેટ્રોંગ પણ જઈ શકો છો. આ એક વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે, જેમાં તમને ઘણા બધા જીવજંતુઓ જોવા મળશે. દાખલા તરીકે રીંછ, મગર, દીપડો વગેરે. જો તમારી જોડે 2 થી 3 કલાકનો ટાઈમ છે તો તમે આ જગ્યાએ પણ જઈ શકો છો. તો ચાલો મિત્રો, હવે આપણે જઈશું સૌથી પ્રખ્યાત સ્થળ ગુરુ શિખર, જે માઉન્ટ આબુથી 15 કિલોમીટર દૂર અરાવલ્લીની સૌથી મોટું શિખર છે. તો પહાડોવાળો રસ્તો પાર કરીને હવે આપણે પહોંચી ગયા છીએ ગુરુ શિખર. મિત્રો ત્યાંનું માર્કેટ અને સીડીઓને પાર કરીને ત્યાં જવાનું હોય છે. અહીંયા ભગવાન વિષ્ણુના અવતાર એવા ગુરુ દત્તાત્રેય ભગવાનનું પ્રાચીન મંદિર છે. અહીં તમારે જરૂર દર્શન કરવા જોઈએ. અહીંથી દૂર દૂર સુધી ફેલાયેલા અરાવલ્લીની પહાડોની જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. મિત્રો ખરેખર આ એક બહુ જ સરસ રળિયામણી સુંદર જગ્યા છે. અહીંયા મિત્રો 1 થી 2 કલાક ફરીને નીચે પાછા આવીશું. રસ્તામાં એક સરસ શૂટિંગ પોઈન્ટ છે, જ્યાં તમે તમારી યાદ માટે મસ્ત ફોટા પાડી શકો છો. તો ચાલો, આ બધી જગ્યા જોયા પછી જઈશું આપણે અચલગઢ. અચલગઢ મિત્રો ગુરુ શિખરથી લગભગ 8 કિલોમીટર દૂર છે. અહીં બહુ જ જૂનું અચલેશ્વર મહાદેવનું મંદિર છે, જે બધા મંદિરોથી અલગ છે, કારણ કે અહીં શિવલિંગની જગ્યાએ ભગવાન શિવના અંગૂઠાની પૂજા થાય છે. અહીં તમે દર્શન કર્યા પછી તમે મહાદેવના આશીર્વાદ મેળવી શકો છો. મિત્રો અચલગઢમાં એક કિલ્લો પણ છે, જેનું નિર્માણ પરમાર વંશના રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, પણ અત્યારે આ કિલ્લો ખંડેર થઈ ગયો છે. તો આ બધી જગ્યા ફરીને પાછા આપણે માઉન્ટ આબુ આવી જઈશું. અને હવે આપણે જઈશું શંકર મઠ, જે નકી લેકથી લગભગ 1 કિલોમીટર દૂર છે. મિત્રો આ દિવ્ય મંદિર શિવલિંગના આકારમાં બનેલું છે. મંદિરની અંદર 9 ફૂટ ઊંચી વિશાળકાય શિવલિંગની સ્થાપના કરેલી છે, જેનું વજન લગભગ 27 ટન જેટલું છે. આ મંદિરની સ્થાપના 1977માં કરવામાં આવી હતી. મિત્રો આ બધી જગ્યાઓ સિવાય પણ તમે જ્ઞાન સરોવર, નીલકંઠ મહાદેવ મંદિર, ફિશ પાર્ક, ગૌમુખ માતા મંદિર અને રોઝ ગાર્ડન પણ જઈ શકો છો. આના સિવાય પણ માઉન્ટ આબુમાં નાની મોટી ઘણી બધી જગ્યાઓ ફરવા લાયક છે. તમે તમારા અનુકૂળ સમયે ત્યાં ફરી શકો છો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે વાત કરીએ અહીં આવવાનો બેસ્ટ સમય કયો છે. મિત્રો આમ તો અહીં વર્ષના કોઈ પણ સમયે અહીં ફરવા લોકો આવતા હોય છે. પીક સિઝનની વાત કરીએ તો માર્ચથી જૂનનો સમય અહીં વધારે પ્રવાસીઓ આવતા હોય છે. હવે વાત કરીએ મિત્રો, તમારે કેટલા દિવસનો ટૂર પ્લાન બનાવવો જોઈએ. મિત્રો અહીં તમારે વધારે નહીં તો 3 દિવસ અને 2 નાઇટનો પ્લાન જરૂર બનાવવો જોઈએ. આટલા સમયમાં તમે લગભગ સંપૂર્ણ માઉન્ટ આબુ ફરી શકો છો. તો ચાલો હવે વાત કરીએ આપણે જરૂરી પ્રશ્ન બજેટની. મિત્રો તમે જો 2 માણસ છો અથવા કપલ છો તો 3 દિવસ અને 2 નાઇટનો પ્લાન બનાવો છો તો તમારે લગભગ 8 થી 10 હજાર પ્લસ તમારા આવવા જવાનું ભાડું. આટલા બજેટમાં તમે બહુ સરસ રીતે અહીંયા
આ ટૂર કવર કરી શકો છો। તો મિત્રો, મેં તમને માઉન્ટ આબુના સંબંધિત દરેક નાની મોટી જાણકારી બહુ સરસ રીતે આપવાની કોશિશ કરી છે। જો તમને આના સિવાય પણ કોઈ પણ પ્રશ્ન તમારા મનમાં હોય તો તમે મને કોમેન્ટમાં જરૂર જણાવો। મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમે ક્યાંથી જુઓ છો કોમેન્ટ બોક્સમાં જરૂર મને જણાવો। જો વિડીયોની જાણકારી તમને હેલ્પફુલ લાગી હોય તો તમારા એક લાઇકથી મને મોટિવેટ જરૂર કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો જરૂર શેર કરજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, ફરીથી મળીશું એક નવા સ્થળની માહિતી લઈને। ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો। જય હિન્દ।